હલો ગાઈસ, તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. તો બધા મજામાં હશો ને આપણું મસ્તીનું ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે જવાનું છે આપણે કોલેજ ગાઈસ. તો નીકળીએ કોલેજ બાજુ અને આદિભાઈને એટલે ઉપાડવાના છે, ઓખાથી ઉપાડતા જાય અને આ તો લોકો એક્ટિવા લઈને આપણે જવાના છે, આપણી ગાડી ગામમાં મૂકવાની છે ગાઈસ. ને મારો જો તમે કદી મારા નાના ભાઈને બ્લોગમાં જોયો નહીં, જોયો જશો કદાચ. આમ જોવો ખાલી એનું કાંઈક રૂપ અલગ છે ભાઈ. આમ જો કેમ કરે, આમ આવડે કે આવે ને આપણી એમ નહીં, આમ સાદા સિમ્પલ માણસ નહીં તો માફિયા માણસ. ઉપર બે બટન ખુલ્લાઈ રાખવાના જો. આઈ ડોન્ટ લાઈક ધીસ લુક બ્રો. આપણે સાદું અને સિમ્પલ બરોબર છે, પ્રોફેશનલ બનવાનું, માફિયા નહીં બનવાનું. તો ગાઈસ નીખરે આદિભાઈ આગળ નીખરે તમને એક્ટિવા લઈને લેવાની છે મયુર આગળ આપણે નીખરીએ ભાઈ ગાઈસ. તો મળીએ તમને ગામમાં જઈને ગાઈસ. ગાઈસ ફાઇનલી એક્ઝામ દઈને ફ્રી થઈ ગયા છે ગાઈસ. મારો ટોપર આવે જો તમે, હાઈલો આવે ને તો એને રૂડો લાગે. વિરાજ આહિરો, કલ્યાણપુર સ્ટેટ. રબારીને લઈ લે એમ થોડું હાલે રાયકા સમાજની. હા મારો પટેલને છે ને, પટેલને ખબર નહીં શું છે. મારે તો સારું જ જાય ને, મારે કેવી ખરાબ જાય પેપર. મારે તો પેપર સારા જ જાય ને. વિરાજભાઈ પેપર કેવું ગયું? અમે ખરાબ કેદી ગયું કે ને કાયમ ખરાબ જ જાય. તો અમે નહીં આવ્યો હોય ગાઈસ આજના પેપરમાં કેટી અમે વાટ જોઈ હતી. ઓલો કે ઓલા બે વયા. અરે વ્લોગ ચાલુ રાખ, તમે પર્સનલ વાતો તમારી બંધ કરી દેજો ભાઈ. તારો વ્લોગ બંધ હો ભાઈ. અલે ભાઈ તું કેને કે ખબર ને વાયરલ થઈ જશે હમણાં, તને જ કહું. તો ગાઈસ ચાલો એક્ઝામ મારી છે ને આ દૂ જેવી કોલેજ છે, દૂ જેવી. હું જે કેવું મોઢે જ કહી દેવાનું, વાંહેથી નહીં કહેવાનું. સાહેબને જો બ્લોગ જોઈ લે, સાહેબ બ્લોગ જોઈ લેજે બરોબર ને. પ્રિન્સિપલને કહે હા બોલે કાંઈક આપણી ભેગા છે એ કરી લેવાનું નહીં જોરથી યાર થાય કરી લેવાનું. હા બાકી વિરાજ બેઠો છે, બેઠા છે. ચલો ગાઈસ નીકળી દ્વારકાની બજાર બાજુ મળીએ તમને સીધા ત્યાં જ જઈને. કાંઈ બજારમાં આજ નથી જવું મારું. આ બજારમાં જવા ના પાડે છે. ઘરની યાદ આવે ને થોડીક. હું ઘરની બહાર કોઈ આવતો ના વ્યક્તિ એને ઘરની બહાર યાદ થોડીક આવે. તો મળીએ તમને નિરાજ. હાલો તો ગાઈસ અત્યારે છે ને આ વ્યક્તિ છે ને, અરે જાડિયા, આમ જાડિયો જ નથી મારો, રેડી છે. રસની બાકાજી કે બોલાવી નાખવાની છે. આજુ પેપરમાં ગાઈસ, આજના પેપરમાં કેટી તમારે લખી લેવાની. કેટી અને કેટી છે ખબર જ છે, કાંઈ આવડું નથી. બાસ્તી ભવન કરીને આવ્યા છીએ. 10:30 ગયા ને 11:30 12:30 ટાઈમ છે. વહેલા ગયા. તો હવે રસ બસ પીને ગાઈસ ઘર બાજુ નીકળીએ ને મળીએ તમે સીધા ઘર આગળ જઈને આદિવાન ઘરે મૂકી આવીને ચોખા મૂકવા જવા પડશે. તો મળીએ તમે સીધા ગામમાં જઈને ભાઈને ઘરે ઉતારી દીધા છે. હવે ભાઈ આદિ થંબનેલમાં મુકાવડે બે ફોટો પાડી આમ ભાઈ. હા દાકડે. તો ગાઈસ હવે છે ને ફાઇનલી આદિને આપણે ઘરે મૂકી દીધો. આપણે નીકળે ઘર બાજુ જમે કરીને તમને મળશું ગાઈસ. ડાયરેક્ટ મીતુ આગળ જઈએ, એકાદી રીલ બી શૂટ કરવાની છે ગાઈસ. તો વિડીયો મેનેજો મળી તમને મીતુ આગળ જઈને ગાઈસ. હાલો ભેડો જાગી ગયો. હેલો ગાઈસ, હલો મીતુ માફિયા મહિલો આયરા સુનિલસિંહ ફ્રૂટી પીને દી ના છે ભાઈ. એમાં તમારી જિંદગી કોઈ દી આગળ આવી નથી ને આવવાની નથી બરોબર ને કહી દો પેલા. હા આ સવાન હું નીકળું પડી ગયો ગાઈસ. આપણે મફત નથી આવતું આ કાઈ. આ જો ફ્રી ફાયર આખો જો ફ્રી ફાયર. એ ભગા એ આ કોણ છે ગાઈસ? જોવો તો કાનપાડોન આજે ભગાનું ચેનલ ખોલ્યું ગાઈસ. વાહ ગાઈસ આપણે કોલેજ થી આવી ગયા હતા અને અમે બપોરે એકાદી મસ્ત રીલ શૂટ કરી લઈએ. મિતભાઈ આજે કરાવશે રીલ શૂટ. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ ગાઈસ, વાંધો નહીં. ઓગી જશે એક દી. ચાલો ગાઈસ હવે રીલ શૂટ કરી લઈએ. મળીએ ગાઈસ. ડોફા નથી જાતું, એક ડોફા હોયું છે તો કઈક મજા આવે. એ ડોફા એની એડિટ કર્યું છે કાંઈક પટ્ટો. તો ગાઈસ આજો બેટનું ઓપનિંગ થાય ગાઈસ. મીતુભાઈ કોંગ્રેચ્યુલેશન. હા હું તો જોઈ. થેન્ક યુ ગાઈસ. હા છોકરાનું બેટ છે. ટાણા એમ થઈ ગયું ઓપનિંગ. હા ભાઈ આમ ઉપર મોર નીચે રાખજે, બેટ નીચે રાખજે. બસ ઓકે ચાલો ગાઈસ. મીતુભાઈ ગામના બેટનું ઓપનિંગ કરી નાખ્યું છે. કે મારું છે બેટ લીધું ગાઈસ. મળે તમને પછી. હવે આપણે જાગી ગયા છીએ અને આ ઓફિસે કાંઈ જવાનું નથી ગાઈસ, કેમ કે તમારા ભાઈ સૂઈ ગયો એટલા માટે. હવે નીકળી બજાર બાજુ બગાજી બોલાવા આવશું ગાઈસ. કોઈ રીલ શૂટ કરીએ, કેમ કે બેકઅપમાં રાખવી જરૂરી છે રીલ બરોબર ને. ક્યારેક એવો ટાઈમ આવે કે ન મૂકી શક્યો તો મૂકી દેવાની ગાઈસ. તો બ્લેક પેન રાહ પડ્યો નીકળીએ આપણે બજાર બાજુ ગાઈસ. તો વિડીયો બને રહેજો. તો બગાજી બોલાવા જાય છે તમારો ભાઈ. તો મળીએ તમને ગામમાં જઈને.
તો ગાઈસ આપણે અત્યારે એક વ્યક્તિ આગળ જઈ રહ્યા છે જે અત્યારે ગામમાં બહુ મોટા લેવલના નામે ઊંચા શું કહેવાય એના ચર્ચા છે, એના પરચા છે ગાઈસ, વાત મૂકી દેવા છે બધા એના. એ વ્યક્તિને તમે ઓળખતા જશો તો હું તમને બતાવું. એ સસ્તામાં સસ્તો મારો વિરાટ કોહલી છે, જે એક ફાકી ખરાવ ને તો આપણી ટીમમાં રમવા આવી જાય એવો વ્યક્તિ છે. હા વ્યક્તિ જો આ તડકામાં હા એમ બસ રેડી હાલો. તો ગાઈસ એ વ્યક્તિને તમે ફાકી ખરાવો તો તમારી ટીમમાં હે ને છક્કા ચોક્કાની હે ને વરસાદ કરી દો ગાઈસ. એ વ્યક્તિ અમારો હા ભલે ભાઈ પેલા દાડા ઉઠાઈ વાત અલગ છે ગાઈસ, એ પર્સનલ થઈ ગયો થોડોક એટલે પર્સનલ ના જા. શું છે ભાઈ સારું છે ને બોલા ઓલે રીલ 15 કે ગયો યુટ્યુબમાં. તો હલો ગાઈસ મળીએ તમને ગામમાં જઈને બગાવું કરીએ. ગાઈસ અત્યારે છે ને હું આવી ગયો તો અમારા ડોન આગળ ને એ વ્યક્તિને હે ને સમજો એ વ્યક્તિને હે ને હાથમાં આને તો બબે તો ગર્લફ્રેન્ડ જાનું શું કરું. તો ગાઈસ અત્યારે વિચાર કરીએ કે ફોટોશૂટ કરવા જાય ગાઈસ અમે જોઈએ પછી હવે જેમ લાગુ પડે એમ કરવાનું હોય. તમને ખબર જ છે બાકાથી કીધું બાકી તો ઘોડો પગમાં નિહાડેટ કર્યા છે. તો ભાઈ નવા ચપ્પલ લેવાથી કે તમે જિંદગીમાં આગળ ન વધી શકો. એટલે ચપ્પલ અમે લીધા હતા, અમે દેખાડીએ નહીં કે આમ જો અમુક ના હે ને એવા લીધા ને મારે એવા બૂચ લાગીએ કોઈ ઉપાડીએ પછી એ કાંઈ યોગ્ય વસ્તુ થોડી કહેવાય. હા હવે દાંત જ કાઢવાના રહે ભાઈ, છેલ્લે બાકી દાંત જ કાઢવાના રહે ને ભગવાન પ્રેમી વાત છે જો અમારો. એ એટલી સેવા કરે છે પણ ભેગું થતું નહીં ગાઈસ. તો એ જોઈએ જેમ ઠીક લાગે એમ કરશું ગાઈસ. તો મળે તમને આગળ. આપણે અહીંયા ફોટોશૂટ કરી લોકેશન ખાલી ચેક કરો ગાઈસ તમે આમ જો એક નંબર વ્યૂ આખો ફૂલ ના આવે તો એ બંકો જોવામાં બધા બંકા. અરે યાર ગાઈસ બંકા જ છે. તો ગાઈસ એક મસ્તીના ફાઇનલી આપણે થોડા ઘણા ફોટોશૂટ કરી લીધા છે ને આપણો સનસેટ પૂરો થઈ ગયો ગાઈસ. એટલે આપણો ફોટોનું શૂટ પણ પૂરું થઈ ગયું ગાઈસ. આ ભાઈ હારા ફોટા કરી દીધા ભાઈ નામે એક બે નામ બે પાડી લીધા. આ અમારા બેના પાડી દીધા. થેન્ક યુ ભાઈ તમે. આ જો ટાણા તો ગાઈસ ચાલો ગામમાં જાય ને મળી તમને ગાઈસ વિડીયો બનાવી થોડો ફોટોશૂટ કરી લીધું ગાઈસ. મળી તમને આગળ. તો ગાઈસ આમ જો અમુક લોકો એકલા ઉભર એકલા ફોટા પાડી લે તો જોઈ લે. અમે રવલા સાચું માની અમે ગયા ને તો સનસેટ ડૂબી ગયો બીજા ઘર એવા તો અમે આજે હું જવાનો તો યાર. હા તું તો જાતે ને એકલો ગરીબ માણસની મસ્તી. હા ગરીબ માણસ ખબર છે વાહે બધા છે ખબર છે ને. સનસેટ જ ગયો ને હું જાત અમે કેવું અમે ગયા સનસેટ હોઈ ગયો બ્લેક ફોટા આવ્યા જ બધા. અમુક જે લોકાસ્ટના ટી શર્ટ ગાઈસ આપણે અમુક લોકોને જેમ લોકાસ્ટના ટી શર્ટ આમ હાલતો એવા ફોટા આપણે પાડતા નથી ગાઈસ. ખોટું નહીં કહેવાનું ને આમ જો હા આમ ઓનલી ફોર ઘોડા કોણ છે. તો ગાઈસ તમને મળી હમણાં થોડીક પછી કોઈ બાજુમાં લપ થઈ ગઈ. A few moments later. ગાઈસ આપણે ફાઇનલી ફ્રી થઈ ગયા જમી કરીને અને નીકળી બજાર બાજુ ગાઈસ. કેમ કે અત્યારે કોમેડી બનાવવાની છે મસ્તીની ગાઈસ. આ ગાઈસ અમુક લોકો કોને ખબર હજી તો ગાઈસ મારે માન 11 થી 15 કે માન વિડીયો ભેગો મારા માણસો રિપોર્ટ નાખવા માંડ્યા. કાંઈ વાંધો નહીં ગાઈસ આપણે રિપોર્ટ કે ફરક નથી પડતો ગાઈસ. કેમ કે આપણે આઈડીમાં કાંઈ એવું કંઈ છે જ નહીં તો શું કરો રિપોર્ટ નાખો જો કાંઈ વાંધો નહીં ગાઈસ. રિપોર્ટ નાખીને મને કાંઈ ફરક પડતો નથી ગાઈસ. એ લોકોને જેમ કરવું એમ કરે. કેમ કે હવે ગાઈસ આપણે જેમ ધીમે આગળ વધીએ ને માણસો છે ને પાછળથી ખેંચે તમને આવી જા પહેલાં આવી જા એવા લોકો હું ધ્યાન નથી દેતો ગાઈસ. એવા લોકો પર ધ્યાન દઈશ તો આગળ કેમ વધીશ. હજી તો મારે આમ ઘણું ગ્રો થવાનું ગાઈસ. તો નીકળે બજાર બાજુ ને આપણી ગાડી તો ટાણા નીકળીએ બજાર બાજુ ગાઈસ. તમને મળીએ બજાર બાજુ ગાઈસ ડાયરેક્ટ જલ્દી ચાલો ગાઈસ. આ ડોન બારે આવી ગયો છે જમી કરીને. આ ડોન આમ જવાબ દે ને તું રહેવા દો એને કાંઈ જવાબ દેવાની ઈચ્છા નથી. આપણે પૂછવું તો ગાઈસ આંખો હરી કરી કે તમારા ભાઈનું જો ગાડીમાં જાણે કોઈ ગોબો પાડી ગયું છે. આમાંથી તો ન પાડે કે વાહનથી તો પાડી દે ને. ઊભો જ છું બાય કહી દીધું ગાઈસ વ્લોગમાં. હાલો બાકાજી બોલાવે ગાઈસ એ થશે નહીં અત્યારે. તો મળ્યું તમે થોડુંક પસંદ કહું તો મને નથી ગાઈસ. ફાઇનલી હવે ઘર બાજુ નીકળી ગયા ગાઈસ અમે. ને ગાઈસ આજનો બ્લોગ આપણે આવી રાખીએ બધા લાંબો નથી કરવો ગાઈસ. 2 દિનનો બ્લોગ ભેગો કરવાનો છે આપણે એટલા માટે ગાઈસ. તો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તમારા બધાનો બહુ સપોર્ટ મળી ગાઈસ. મને બહુ આમ અંદરથી બહુ આમ ખુશી થઈ ગાઈસ. તો આપણે આજનો બ્લોગ આવી રાખીએ ગાઈસ. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. મળીએ એક નવા બ્લોગ સાથે. જય બધા જય દ્વારકાધીશ અને જય માતાજી. બાય.